સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન ધમણકાના કરણીબા. કચ્છના કરણીબા મુક્તાત્મા હતા. તેમનો જન્મ રજપૂત ગરાસિયા જ્ઞાતિમાં થયો હતો. તે જીવનના છેલ્લા દિવસો શબરીની જેમ ધ્યાન, ભજન ને પ્રભુ સ્મરણમાં વિતાવતા હતા. શ્રીહરિનો યોગ થયો ત્યારથી પ્રભુમાં હેત બંધાણું. બસ આઠે પહોર શ્રીજી દર્શનની આતુરતા અને પ્રભુ નામ રટણમાં જ તેઓ રહેતા હતા. પ્રેમને વશ પાતળિયા પ્રભુ એક વખત ઉગાડા પગે ધમડકા આવ્યા. કરણીબાના ઘરે મહારાજ આવતાની સાથે જ બોલ્યા, તમે અમને કાંઈ પૂછશો નહીં, જલ્દી ખાવાનું આપો. પણ એમ અત્યારમાં રસોઈ ક્યાંથી તૈયાર હોય? કરણીબાએ કહ્યું, તો તમે જે કંઈ ઘરમાં તૈયાર હોય તે આપો. અરે પણ મહારાજ, એવી કેવી રડ લઈને બેઠા છો? થોડી વાર બેસો, હમણાં બધું તૈયાર કરી આપું. ના, અમારે ઉતાવળ છે. હોય તે આપો, નહીં તો આ ચાલ્યા. ઊભા રહો, આવા તે કેવા ભૂખાડવા, આખો મલક રખડીને અહીં ત્રાગું કરો છો? કરણીબાએ હેતભર્યો ઠપકો આપ્યો. પછી તુરંત ઘરમાંથી એક દોણું ગોરસ લઈ આવી મહારાજને આપ્યું. મહારાજ તો કહે, દહીં તો અમને બહુ ભાવે, લાવો. એમ દોણી કરણીબાના હાથમાંથી લઈને મોઢે માંડી. જોત જોતામાં તો આખી દોણી ખાલી. હવે કાંઈ છે? હજુ ભૂખ ભાંગી નથી. કરણીબાએ બીજું દોણું દહીંનું આપ્યું. મહારાજ તે પણ જમી ગયા. ત્રીજું લાવ્યા. એમ 3 દોણી દહીં જમી ગયા. પછી કહે, બસ હવે શાંતિથી રસોઈ બનાવજો, હવે અમે આરામ કરીશું. પણ હા, અમારા પગમાં કાંટા વાગ્યા છે, તમને કાઢતા આવડશે? કહીને પોતાના પગ મહારાજે કરણીબા તરફ ધર્યા. કરણીબાએ મહારાજના ચરણ પોતાના ગોઠણ પર રાખી ને તેમાંથી કાંટા કાઢવા માંડ્યા. કાંટા કાઢતા તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. મહારાજ કહે, કરણીબા, કાંટા તો અમને વાગ્યા છે, તમને શું દુઃખ છે તે રડો છો? થોડી વાર તો કરણીબાનું હૈયું ભરાઈ ગયું. પછી બોલ્યા, મહારાજ, હું મારા દુઃખને નથી રોતી, ત્યારે કેમ રડો છો? મહારાજે કારણ જાણવાની જિજ્ઞાસા દેખાડી. અરે મહારાજ, કેટલા બધા કાંટા વાગ્યા છે, તેની પીડા કેવી થતી હશે એ કલ્પનાથી જ મને તો ધ્રુજારી આવે છે. મહારાજના ચરણમાંથી કરણીબાએ ધીરે ધીરે એમ 18 કાંટા કાઢ્યા. પછી પ્રેમ નીતરતા હૈયે બોલ્યા, લ્યો આ જુઓ, કેવા મોટા કાંટા છે, તેની કેવી પીડા થતી હશે. હવે મારું કહ્યું માની ને ક્યાંક જંપીને બેસો તો સારું. તમારે કેટલા પેટ ભરવા છે તે મલક આખો રખડ્યા કરો છો? આ લોકમાં બધાયના પેટ ભરનારા ભગવાન છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવડાવતા નથી. મહારાજ કહે, માં, એક બ્રાહ્મણ રસ્તામાં ઉઘાડા પગે ચાલ્યો જતો હતો, તેને દેખીને દયા આવી ગઈ, એટલે અમારી ચાખડીઓ તેને આપી દીધી. ઓ, એવા મોટા દાનેશ્વરી ન થતા હોત તો? કરણીબાએ મીઠો ઠપકો આપ્યો. મહારાજ કાંઈ ન બોલ્યા, મંદ મંદ હસવા લાગ્યા. પછી બાજુમાં રહેલા પલંગ પર ખૂબ થાક લાગ્યો હોવાથી આરામ કરવા લાગ્યા. અને અમે અહીં આવ્યા છીએ તે કોઈને ન કહેવા કહ્યું. અને પછી મહારાજ આડે પડખે થયા. કરણીબા મહારાજના ચરણ દબાવવા લાગ્યા. ત્યાં થોડી વારમાં જ મહારાજ ઘસઘસાટ ઊંઘી ગયા. કરણીબાએ તુરંત રસોઈની તૈયારી કરી. મહારાજ માટે સરસ રસોઈ બનાવી. ત્યાં તો ખેતરેથી તેમના પતિ રાયંદરણજી બાપુ આવ્યા. ઘરમાં પગ મૂકે તે પહેલાં જ કરણીબાએ તેમને બહારથી ઈશારો કરીને કહ્યું કે અવાજ કરશો નહીં, અંદર મહારાજ પોડ્યા છે, તેમને ખલેલ પડશે. બાપુ કહે, અત્યારે મહારાજ? ઓચિંતાના ક્યાંથી? મને તારે ખબર તો દેવી હતી, તેમની કાંઈ સરભરા કરી કે નહીં? કરણીબાએ બધી વાત વિસ્તારથી કહી. તે સાંભળી રાયદણજી કહે, બહુબ્રહ્માને પણ એમની સેવા મળતી નથી. આપણા તો અહોભાગ્ય કે મહારાજ આપણે ત્યાં પધાર્યા અને તમે મહારાજની સમયોચિત સેવા કરી, તેથી અમને હૈયામાં ટાઢક થઈ. થોડી વાર પછી મહારાજ જાગ્યા ત્યારે રાયધણજી અને કરણીબા હાથ જોડી સામે ઊભા હતા. મહારાજ બંનેની સામે પ્રસન્નચિત્તથી જોઈ રહ્યા. પછી મહારાજને ગરમા ગરમ રસોઈ જમાડી. મહારાજ ખૂબ જ રાજી થયા. જમીને જવાની તૈયારી કરી. હેતાળ દંપતીએ મહારાજને એકાદ દિવસ રોકાવાનો આગ્રહ કરે છે. મહારાજ કહે, આજે તો અમે ઓચિંતાના આવ્યા છીએ, ખૂબ ઉતાવળ છે, કોઈ વાર નિરાતે આવીશું
અને અમે આજે તમારી ઉપર ખૂબ રાજી થયા છીએ. કાંઈ ઈચ્છા હોય તો માંગો. કરણીબા કહે, મહારાજ, જ્યારથી તમે મળ્યા ત્યારથી અમને બધું જ મળી ચૂક્યું છે. છતાં આપવાની બહુ ઈચ્છા હોય તો આવાને આવા દર્શન આપતા રહેજો. હવે અવસ્થા થઈ છે તેથી ઉત્સવ સમયમાં અવાતું નથી, એટલે કાયમ આપના દર્શનની અંતરમાં ઝંખના રહે છે. મહારાજ કહે, હવેથી તમને અમારા કાયમ દર્શન થતા રહેશે. આમ કૃપા સિંધુએ કરણીબાના માયાના આવરણો હટાવી અને નિરાવરણ દ્રષ્ટિ આપી અને મહારાજની મૂર્તિ કરણીબાને અખંડ દેખાવા લાગી. સહજાનંદ સ્વામી મહારાજની